ગુજરાત આજે છે 30 તારીખ અને ગુરુવારના તાજા હવામાન સમાચારો પર નજર કરીએ તો આજથી ગુજરાત રાજ્યની અંદર વરસાદનું જોર વધશે। મિત્રો, વરસાદનું જોર વધવાનું મેઇન કારણ એ હશે કે અરબી સમુદ્રની અંદર રહેલ જે ડિપ્રેશન સિસ્ટમ છે એ સિસ્ટમ આજે વધારે ગુજરાતની નજીક આવશે અને એ સિસ્ટમનો ઘેરાવો છે એ પણ ગુજરાતના ઘણા બધા વિસ્તારો ઉપર છવાશે, જેમને કારણે ગુજરાતના ઘણા બધા વિસ્તારોની અંદર આજે ગાજવીજ સાથે ભારેથી અતિ ભારે વરસાદ પડશે। મિત્રો, હવામાન વિભાગની આગાહી પ્રમાણે ગીર સોમનાથ વેરાવળથી ગઈકાલે અરબી સમુદ્રની અંદર ડિપ્રેશન સિસ્ટમ છે એ 430 કિલોમીટર દૂર હતી, પરંતુ આજે વહેલી સવારની અપડેટ પ્રમાણે આ ડિપ્રેશન સિસ્ટમ છે એ ગીર સોમનાથ વેરાવળથી અરબી સમુદ્રની અંદર 360 કિલોમીટર દૂર જોવા મળી રહી છે અને એમનો ઘેરાવાનો ભાગ છે એ પણ હવે ગુજરાત ઉપર આવી રહ્યો છે અને વહેલી સવારથી જ ગુજરાતના ઘણા બધા ભાગોની અંદર છાંટા સ્વરૂપે અને માવઠા સ્વરૂપે વરસાદ છે એ પડી રહ્યો છે। મિત્રો, જેમ જેમ દિવસ પસાર થશે એમાં ડિપ્રેશન સિસ્ટમ છે એ આગળ વધશે અને ગુજરાતની નજીક આવશે અને ગુજરાતના વાતાવરણની અંદર મોટો પલટો આવશે અને ખાસ કરીને આજે બપોર બાદ જે બપોર પછીની 24 કલાક હશે એ 24 કલાકની અંદર ગુજરાતની અંદર ભારેથી અતિ ભારે વરસાદ પડશે। ખાસ કરીને આજે 30 તારીખે રાત્રિ દરમિયાન ઘણા બધા ભાગોની અંદર ભારે વરસાદ છે એ જોવા મળશે। મિત્રો, તમને જણાવી દઉં કે દરિયાકાંઠે પવન ફૂંકાવાની સ્પીડ છે એ થોડીક વધારે જોવા મળશે। 30 થી લઈને 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે જ્યારે વરસાદ આવશે ત્યારે, અને વીજળીના કડાકા ભડાકા છે એ પણ થોડાક વધારે જોવા મળશે અને ગુજરાતના ખાસ કરીને સૌરાષ્ટ્રના ભાગોની અંદર આજે વરસાદની તીવ્રતા વધારે રહેવાની શક્યતા છે અને જેમ જેમ દિવસ પસાર થશે મધ્ય ગુજરાતની અંદર અને દક્ષિણ ગુજરાતની અંદર પણ વરસાદી માહોલ છે એ જામતો જશે। મિત્રો, ડિપ્રેશન સિસ્ટમને કારણે ગુજરાતની અંદર વધારે વરસાદ છે એ જોવા મળશે, પરંતુ અહીંયા ખાસ મહત્વપૂર્ણ માહિતી તમને જણાવી દો કે બંગાળની ખાડીની અંદર જે વાવાઝોડું હતું એ વાવાઝોડાએ ગઈકાલે જમીનના ભાગો ઉપર એન્ટ્રી લઈ લીધી છે અને વાવાઝોડું છે એ નબળું પડી ગયું છે। સાયક્લોનિક સ્ટ્રોમમાંથી એ વાવાઝોડું ગઈકાલે ડીપ ડિપ્રેશનની અંદર ફેરવાનું હતું અને આજે વહેલી સવારના રોજ એ વાવાઝોડું છે એ વેલમાર્ક લો પ્રેશર અને હવે લો પ્રેશરની અંદર ફેરવવાની શક્યતા છે અને વાવાઝોડાની જે સિસ્ટમ છે એ સિસ્ટમ પણ મધ્ય ભારત ઉપર પહોંચી જશે અને અહીંયા ખાસ તમે જોઈ શકો છો મિત્રો, અહીંયા નેપાળ કાઠમંડુના જે વિસ્તારો છે એ વિસ્તારો ઉપર હિમવર્ષા થઈ રહી છે। અહીંયા ખાસ તમે જોઈ શકો છો આ હિમવર્ષા અને ત્યાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે। તો મિત્રો, આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ એટલે કે અહીંયા એક મોટી સિસ્ટમ બનવાની છે। તમને જણાવી દઉં કે આ જે સિસ્ટમ છે આજે બપોર સુધીમાં મધ્ય ભારતના જે ભાગો છે એ ભાગો ઉપર આવશે। અહીંયા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના વાદળો છે અને અહીંયા અરબી સમુદ્ર છે। તો મિત્રો, અહીંયા આ રીતે એક બહોળું સર્ક્યુલેશન છે એ મધ્ય ભારતના ભાગો ઉપરથી આ રીતે બનાવશે અને એને કારણે જે અહીંયા બંગાળની ખાડીવાળી વાવાઝોડાવાળી સિસ્ટમ પહોંચે એ સિસ્ટમ અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે એ બંને સિસ્ટમો મિત્રો અરબી સમુદ્રની અંદર રહેલી ડિપ્રેશન સિસ્ટમ છે એને પોતાની તરફ ખેંચશે। એમને કારણે અરબી સમુદ્રવાળી સિસ્ટમ આ રીતે ગુજરાતના ભાગો ઉપર એન્ટ્રી લેશે અને એની અંદર એન્ટ્રી લેતા જ મિત્રો 30 તારીખના રોજ અને 31 તારીખના રોજ ગુજરાતની અંદર ભારે વરસાદ છે એ જોવા મળશે। મિત્રો, કયા કયા વિસ્તારની અંદર વરસાદ જોવા મળશે એમની આગાહી હવે હવામાન વિભાગની આગાહી પ્રમાણે જાણીએ। હવામાન વિભાગ દ્વારા અરબી સમુદ્રની અંદર જે ડિપ્રેશન છે એ ડિપ્રેશન અને બંગાળની ખાડીની અંદર જે સિવિયર સાયક્લોનિક સ્ટ્રોમ એટલે કે મોન્થા નામનું વાવાઝોડું બન્યું હતું, જે વાવાઝોડું આજે ડિપ્રેશનની અંદર ફેરવાઈ ગયું છે એમની મહત્વપૂર્ણ અપડેટ ઉપર નજર કરી લઈએ। તો અહીંયા ખાસ તમે જોઈ શકો છો, સૌથી પહેલાં મિત્રો બંગાળની ખાડીની અંદર જે મોન્થા નામનું વાવાઝોડું બન્યું હતું ગઈકાલે ટકરાયું હતું અને ભારે તબાહી મચાવી હતી। ત્યાર પછી એ વાવાઝોડું છે એ જમીનના ભાગો ઉપર એન્ટ્રી લઈ ચૂક્યું છે અને ગઈકાલે આ વાવાઝોડું છે એ નબળું પડી અને ડીપ ડિપ્રેશનની અંદર ફેરવાઈ ગયું હતું। ત્યાર પછી ડિપ્રેશનની અંદર રાત્રિ દરમિયાન ફેરવાનું છે અને મિત્રો આજે વહેલી સવારની અપડેટ પ્રમાણે એ સિસ્ટમ છે એ વેલમાર્ક લો પ્રેશરની અંદર ફેરવાઈ ગઈ છે અને હજી પણ આગળ વધશે અને લો પ્રેશરની અંદર ફેરવાઈ જશે। અહીંયા ખાસ કરીને જે વાવાઝોડું હતું એમનો ટ્રેક એટલે કે રસ્તો છે એ તમે જોઈ શકો છો। ત્યાર પછી મિત્રો અહીંયા અરબી સમુદ્રની અંદર જે સિસ્ટમ રહેલી છે છેલ્લા કેટલાક દિવસોથી ફરી રહી છે। અહીંયા જોઈ શકો છો 22 તારીખથી આ સિસ્ટમ છે એ અરબી સમુદ્રની અંદર ફરી રહી છે ડિપ્રેશનની અવસ્થાની અંદર 22 તારીખથી લઈ અને મિત્રો આજે 30 તારીખ છે અને 30 તારીખના રોજ આ સિસ્ટમે થોડોક ટર્ન લીધો છે અને આ રીતે હવે આગળ વધવાની છે અને અહીંથી ફરીથી મિત્રો આ રીતે ગુજરાતની નજીક આવી રહી છે। હવામાન વિભાગની વેબસાઇટ અનુસાર ગઈકાલે મિત્રો આ સિસ્ટમ છે એ અહીંયા વેરાવળ ગીર સોમનાથથી 430
કિલોમીટર દૂર હતી, પરંતુ મિત્રો આ સિસ્ટમે ફરીથી ટર્ન લેશે આજે અને આ રીતે ગુજરાતની નજીક આવશે, જેમને કારણે ગુજરાતની અંદર ભારેથી અતિ ભારે વરસાદ છે એ જોવા મળશે। મિત્રો અરબી સમુદ્રની અંદર આ સિસ્ટમ છે છેલ્લા કેટલાક દિવસોથી ઘૂમરી લઈ રહી છે। અહીંયા તમે સિસ્ટમનો ટ્રેક છે એ પણ જોઈ શકો છો અને એ ટ્રેક ઉપર હવે સિસ્ટમ છે એ ગુજરાતની નજીક આવશે અને એને કારણે ગુજરાતની અંદર ભારેથી અતિ ભારે વરસાદ પડશે। અને મિત્રો હવામાન વિભાગ દ્વારા ફિશરમેન એટલે કે જે માછીમારો છે એમની માટે પણ વોર્નિંગ આપવામાં આવી છે। એ વોર્નિંગની અંદર પણ તમે જોઈ શકો છો અહીંયા 30 તારીખના રોજ આ સિસ્ટમ છે મિત્રો અરબી સમુદ્રની અંદર સક્રિય રહેશે। ત્યાર પછી મિત્રો અહીંયા તમે જોઈ શકો છો 1 તારીખના રોજ 31 તારીખના રોજ સિસ્ટમ છે એ ગુજરાતથી થોડીક દૂર હશે, પરંતુ 1 તારીખના રોજ સિસ્ટમ છે એ પશ્ચિમ સૌરાષ્ટ્ર બાજુ આવશે। અહીંયા 2 તારીખના રોજ પણ મિત્રો પશ્ચિમ સૌરાષ્ટ્ર બાજુ એ સિસ્ટમ રહેવાની છે અને 3 તારીખના રોજ એ સિસ્ટમ છે એ ઘણી બધી નબળી પડી જશે, તેમ છતાં પણ એમની અસર રહેવાની છે। એટલા માટે માછીમારોને દરિયો ન ખેડવા માટે પણ સૂચના આપવામાં આવી છે। અને આ રીતે મિત્રો વાવાઝોડું અને ડિપ્રેશન સિસ્ટમને લઈને હવામાન વિભાગ દ્વારા લેટેસ્ટ અપડેટ આપવામાં આવી છે અને આ સિસ્ટમને કારણે ગુજરાતની અંદર હજી 2 દિવસ સુધી એટલે કે ખાસ કરીને 48 કલાક સુધી ભારે વરસાદ પડવાની શક્યતા રહેલી છે। બંને ડિપ્રેશન સિસ્ટમ છે એ અરબી સમુદ્રની અંદર અને મધ્ય ભારત ઉપર હાલમાં બતાવી રહ્યા છે અને એની અસરને કારણે આ રીતે એક ટ્રફ રેખા બનવાની છે, બહોળું સર્ક્યુલેશન બનવાનું છે। એટલા માટે ગુજરાતની અંદર આજે ભારે વરસાદની શક્યતા રહેલી છે। વરસાદની આગાહી ઉપર નજર કરીએ તો મિત્રો આજે 30 તારીખ છે ને 30 તારીખનો હવામાન વિભાગનો ડેટા તમે જોઈ શકો છો અને એ ડેટાની અંદર આજે સૌરાષ્ટ્રની અંદર ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જુનાગઢ અને પોરબંદર આ 5 જિલ્લાઓની અંદર ઓરેન્જ એલર્ટની વોર્નિંગ આપવામાં આવી છે અને ઓરેન્જ એલર્ટ એટલે કે છૂટા છવાયા સ્થળોએ અતિ ભારે વરસાદ પડવાની આગાહી। એ પ્રમાણે આજે સૌરાષ્ટ્રની અંદર આ 5 જિલ્લાઓની અંદર અતિ ભારે વરસાદ છે એ પડી શકે છે। મિત્રો ગઈકાલ કરતાં આજે વરસાદનું જોર છે એ વધવાનું છે, કેમ કે અરબી સમુદ્રવાળી સિસ્ટમ છે એ ગુજરાતની નજીક આવી છે, જેમને કારણે સૌરાષ્ટ્રની અંદર ભારે વરસાદ પડશે। તો મિત્રો દક્ષિણ ગુજરાતની અંદર પણ વલસાડ છે, નવસારી છે, ડાંગ છે, તાપી છે, સુરત છે, નર્મદા છે, ભરૂચ છે, છોટાઉદેપુર છે, વડોદરા છે, દાહોદ છે, પંચમહાલ છે, આણંદ છે, સૌરાષ્ટ્રની અંદર બોટાદ છે, રાજકોટ છે અને દેવભૂમિ દ્વારકા છે, એની અંદર પણ છૂટા છવાયા સ્થળોએ ભારે વરસાદ પડવાને લઈને યલો એલર્ટની વોર્નિંગ છે આજના દિવસે આપવામાં આવી છે। આ સાથે પણ ગુજરાતના આ વિસ્તારો છે એ વિસ્તારોની અંદર હળવા માવઠા સ્વરૂપે વરસાદ થવાની સંભાવના છે એ પણ વ્યક્ત કરવામાં આવી છે, પરંતુ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રની અંદર આજે અતિ ભારેથી લઈ અને ભારે વરસાદ પડવાની શક્યતા છે એ બતાવવામાં આવી છે અને વોર્નિંગ આપવામાં આવી છે। અને મિત્રો આવતીકાલની વાત કરીએ તો આવતીકાલે 31 તારીખ છે ને 31 તારીખના રોજ પણ સૌરાષ્ટ્રની અંદર દેવભૂમિ દ્વારકા, પોરબંદર અને જુનાગઢ જિલ્લાની અંદર ઓરેન્જ એલર્ટની વોર્નિંગ આપવામાં આવી છે અને એ સાથે સૌરાષ્ટ્રની અંદર જામનગર, રાજકોટ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દક્ષિણ ગુજરાતની અંદર આણંદ, વડોદરા, નર્મદા, ભરૂચ, તાપી, સુરત, ડાંગ, નવસારી, વલસાડ જિલ્લાઓની અંદર પણ યલો એલર્ટની વોર્નિંગ આપવામાં આવી છે। મિત્રો 2 દિવસ સુધી એટલે કે ગુજરાતની અંદર 48 કલાક છે એ ખાસ કરીને સૌરાષ્ટ્ર માટે ભારે રહેવાની છે। દક્ષિણ ગુજરાતની અંદર પણ ભારેથી લઈને હળવા માવઠા છે એ નોંધાશે અને 1 તારીખથી મિત્રો આગાહી છે એ ઘણી બધી ઘટી જશે, તેમ છતાં પણ સૌરાષ્ટ્રના અને દક્ષિણ ગુજરાતના અમુક જિલ્લાઓની અંદર વરસાદ પડવાની શક્યતા રહેશે અને આ શક્યતાને લઈને હવામાન વિભાગ દ્વારા વોર્નિંગ છે એ આપવામાં આવી છે અને થંડરસ્ટોર્મ એટલે કે વીજળીના કડાકા ભડાકા થવાની પણ આગાહી આવનાર 5 દિવસ સુધી કરવામાં આવી છે। તો ખાસ કરીને દરિયાઈ પટ્ટીની અંદર ભારે પવન સાથે વીજળીના કડાકા ભડાકા છે એ બપોર પછી થઈ શકે છે અને વરસાદ પણ આવી શકે છે। અને મિત્રો જ્યારે વરસાદની શરૂઆત થશે ત્યારે પવનની સ્પીડ છે થોડીક વધારે રહેશે, એટલે કે નોર્મલ કરતાં વધારે છે એ રહી શકે છે। જો કે ગઈકાલે રાત્રિના રોજ પણ એવી રીતે સિસ્ટમ છે એ જોવા મળી હતી અને વધારે પવન સાથે વરસાદ છે એ પડ્યો હતો। ખાસ કરીને મિત્રો મહુવા, ભાવનગરના જે વિસ્તારો છે, અમરેલીના વિસ્તારો છે એની અંદર વરસાદી ઝાપટા નોંધાયા હતા અને મિત્રો અહીંયા તમે જોઈ શકો છો રેનફોલ ડિસ્ટ્રીબ્યુશન એટલે કે વરસાદ પડવાની શક્યતા હોય એની અંદર પણ 30 તારીખે આખા ગુજરાતની અંદર 75 થી લઈને 100% વિસ્તારની અંદર વરસાદ પડવાની સંભાવના છે એ બતાવવામાં આવી છે, એટલે કે સાર્વત્રિક વરસાદ પડવાની સંભાવના છે એ આજે ગુજરાતની અંદર બતાવવામાં આવી છે। તો આવતીકાલે 31 તારીખે સંભાવના ઘટી જશે, 1 તારીખે પણ ઘટી જશે અને ત્યાર પછી અહીંયા તમે જોઈ શકો છો 2 તારીખે, 3 તારીખે અને 4 તારીખે મિત્રો ઘણી બધી ઘટશે, પરંતુ હજી 3 તારીખ સુધી ગુજરાતની અંદર અલગ અલગ
પશ્ચિમાભિમુખ ભાગોની અંદર માવઠા થવાની સંભાવના રહેશે। અહીંયા ખાસ મહત્વપૂર્ણ માહિતી છે એ આપવામાં આવેલી છે। અરબી સમુદ્રની અંદર જે ડિપ્રેશન સિસ્ટમ છે એ સિસ્ટમને લઈને કહેવામાં આવ્યું છે કે હાલમાં એ સિસ્ટમ છે મિત્રો ગુજરાતની અંદર 560 કિલોમીટર ખાસ કરીને ગોવા પણજીથી દૂર છે। તો મિત્રો અહીંયા જે ગુજરાત નજીકના જે વિસ્તારો છે એમાં હજી 430 કિલોમીટર વેરાવળથી દૂર છે। એટલે કે મિત્રો અરબી સમુદ્રની અંદર ગઈકાલે આ સિસ્ટમ છે એ 430 કિલોમીટર દૂર હતી, પરંતુ વહેલી સવારની અપડેટ પ્રમાણે આ સિસ્ટમ છે એ 350થી લઈ અને 380 કિલોમીટર દૂર છે એ અરબી સમુદ્રની અંદર જોવા મળી રહી છે। અને જેમ જેમ દિવસ જશે એમ એ સિસ્ટમ છે એ આગળ આવવાની છે। આ આગાહી છે એ ગઈકાલની છે, એટલે કે હવામાન વિભાગ દ્વારા જે 29 તારીખના રોજ ઇવનિંગની અંદર આગાહી કરવામાં આવી હતી અને ત્યારે આ ડિસ્ટન્સ આપવામાં આવ્યું હતું। એ ડિસ્ટન્સ છે અત્યારે વહેલી સવારની અપડેટ પ્રમાણે સિસ્ટમ હજી પણ ગુજરાતની નજીક આવી છે અને 350 કિલોમીટર દૂર હવે વેરાવળ ગીર સોમનાથથી રહી છે। એટલે હજી પણ સિસ્ટમ આજના દિવસે ગુજરાતની નજીક આવશે અને જેમ જેમ નજીક આવશે એમ વરસાદના વિસ્તારોની અંદર અને તીવ્રતાની અંદર વધારો થતો જશે। એટલા માટે ગુજરાતના લોકો છે એ ખાસ કરીને સૌરાષ્ટ્રના લોકો છે એ 48 કલાક સુધી તૈયાર રહેજો, સાવધાન રહેજો, કેમ કે અમુક વિસ્તારોની અંદર વીજળીના કડાકા ભડાકા સાથે ભારે વરસાદ છે એ થઈ શકે છે। વરસાદની આગાહી ઉપર નજર કરી તો આજે 30 તારીખ અને ગુરુવાર છે અને ગુરુવારનો વેધર ડેટા તમે જોઈ શકો છો। આ વેધર ડેટાની અંદર આપણું ગુજરાત છે અને ગુજરાતથી નીચે અરબી સમુદ્ર છે એ હજી પણ સક્રિય અવસ્થાની અંદર છે। મિત્રો 22 તારીખથી ડિપ્રેશન સિસ્ટમ બની હતી, એ સિસ્ટમ હજી પણ અરબી સમુદ્રની અંદર સક્રિય છે અને આજના દિવસે એ સિસ્ટમ છે એ ગુજરાતની નજીક આવશે અને આજથી ગુજરાતની અંદર 48 કલાક સુધી ભારે વરસાદ છે એ જોવા મળશે। મિત્રો બીજી તરફ બંગાળની ખાડી તમે જોઈ શકો છો। બંગાળની ખાડી હવે સક્રિય અવસ્થાની અંદર નથી। બંગાળની ખાડીની અંદર જે વાવાઝોડું બન્યું હતું એ વાવાઝોડાએ ગઈકાલે જમીનના ભાગો ઉપર એન્ટ્રી લઈ લીધી છે અને મિત્રો જ્યારે ટકરાણું ત્યારે મિત્રો ખાસ કરીને ત્યાં ભારે તબાહી મચાવી હતી। ત્યાર પછી એ વાવાઝોડું છે એ નબળું પડ્યું છે, એટલે કે સાયક્લોનિક સ્ટ્રોમમાંથી ડીપ ડિપ્રેશનની અંદર અને ડીપ ડિપ્રેશનમાંથી ગઈકાલે ડિપ્રેશનની અંદર ફેરવાનું હતું અને આજે વહેલી સવારની અપડેટ પ્રમાણે એ સિસ્ટમ છે એ વેલમાર્ક લો પ્રેશરની અંદર ફેરવાઈ ગઈ છે અને આજના દિવસે લો પ્રેશરની અંદર ફેરવાઈ જશે અને એ સિસ્ટમ છે એ મધ્ય ભારતના આ ભાગો ઉપર આવી જશે અને ત્યાં હળવો વરસાદ આપશે। અને અહીંયા ખાસ તમે જોઈ શકો છો મિત્રો નેપાળ કાઠમંડુના જે પહાડી વિસ્તારો છે એ વિસ્તારોની અંદર હિમવર્ષા થઈ રહી છે, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ બનેલું છે। આને કારણે મિત્રો આ રીતે ભારતના તમામ ભાગોની અંદર અરબી સમુદ્રમાંથી આ રીતે એક બહોળું સર્ક્યુલેશન બનાવવામાં આવ્યું છે અને મિત્રો અહીંયા જે સિસ્ટમ પહોંચી છે એ સિસ્ટમ હવે અરબી સમુદ્રમાંથી આ રીતે પવનો ખેંચશે। એને કારણે અરબી સમુદ્રની અંદર રહેલ જે ડિપ્રેશન સિસ્ટમ છે એ સિસ્ટમ હવે જે રીતે આગળ વધવાની હતી, એટલે કે અત્યાર સુધી આ સિસ્ટમ આ રીતે આગળ વધવાની હતી, પરંતુ અહીંથી ટર્ન લઈ અને આ રીતે હવે ગુજરાતના ભાગોની અંદર આવશે, જેમને કારણે સૌરાષ્ટ્રની અંદર અને પશ્ચિમ સૌરાષ્ટ્રના જે ભાગો છે એની અંદર ભારે વરસાદ પડવાની શક્યતા આજે રહેશે। ખાસ કરીને આજનો ગુજરાતનો વેધર ડેટા છે એ તમે જોઈ શકો છો। આજે આ વિસ્તારોની અંદર ભારે વરસાદ પડવાનો છે, એની અંદર સૌરાષ્ટ્રની અંદર મિત્રો તમે જોઈ શકો છો ભાવનગર છે, મહુવા છે, તળાજા અલંગના વિસ્તારો છે, રાજુલા ઉનાના વિસ્તારો છે, દીવ છે, ગીર સોમનાથ છે, જુનાગઢ છે, વેરાવળના વિસ્તારો છે, પોરબંદર છે, દેવભૂમિ દ્વારકાના વિસ્તારો છે, આ દરિયાકાંઠાના તમામ વિસ્તારોની અંદર આજે ભારે વરસાદ પડવાની શક્યતા રહેશે। આ સાથે મિત્રો જામનગર હોય, મોરબીના અમુક વિસ્તારો હોય, રાજકોટ હોય, સુરેન્દ્રનગર બોટાદના વિસ્તારો હોય એની અંદર પણ વાતાવરણની અંદર મોટો પલટો આવશે અને વરસાદની શક્યતા રહેશે। ખાસ કરીને બપોર પછી વરસાદની એક્ટિવિટી છે એ સારી એવી ચાલુ થઈ શકે છે અને દક્ષિણ ગુજરાતની અંદર પણ મિત્રો અહીંયા આણંદ છે, વડોદરા છે, ભરૂચના વિસ્તારો છે, દાહોદ છે, પંચમહાલ ગોધરાના વિસ્તારો છે એમાં પણ વાતાવરણમાં પલટો આવશે અને એ સાથે મિત્રો અહીંયા ઉત્તર ગુજરાતની અંદર પણ હિંમતનગર છે, અમદાવાદ છે, ગાંધીનગર છે, અરવલ્લી, મહીસાગરના વિસ્તારો છે એમાં પણ વાતાવરણમાં પલટો આવશે અને ધીમે ધીમે વરસાદના વિસ્તારોની અંદર અને તીવ્રતાની અંદર વધારો થશે। દક્ષિણ ગુજરાતની અંદર થોડુંક હળવું રહેશે, તેમ છતાં પણ ગઈકાલ અને એ પહેલાના દિવસ કરતાં વરસાદી ઝાપટા છે એ સારા એવા જોવા મળશે। મિત્રો 30 તારીખના રોજ વરસાદની એક્ટિવિટી છે એ બપોર પછી ચાલુ થશે અને રાત્રિ દરમિયાન વધારે રહેવાની શક્યતા રહેલી છે અને 31 તારીખે પણ મિત્રો વરસાદ છે એ જોવા મળશે। 31 તારીખનો વેધર ડેટા તમે જોઈ શકો છો। સૌરાષ્ટ્રની અંદર તબાહી મચાવશે, એ સાથે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર પણ વરસાદની શક્યતા રહેલી છે અને ત્યાર પછી મિત્રો સિસ્ટમ છે એ નબળી પડશે, તેમ છતાં પણ 1 તારીખે પણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતની અંદર વરસાદની શક્યતા મોડલો બતાવી રહ્યા છે અને 2 તારીખે મિત્રો વરસાદનું પ્રમાણ છે એ ઘણું બધું ઘટી જશે, તેમ છતાં પણ રેડા ઝાપટા છે એ અમુક વિસ્તારોની અંદર પડશે અને અહીંયા તમે જોઈ શકો છો 3 તારીખનો વેધર
વેધર ડેટા 3 તારીખે પણ ગુજરાતની અંદર માવઠાની સંભાવના છે એ બતાવી રહ્યા છે. સિસ્ટમને કારણે મિત્રો સિસ્ટમ છે એ થોડી નબળી પડી રહી છે, એને કારણે ડેટા છે એ અપડેટ થઈ રહ્યો છે. તેમ છતાં પણ ગુજરાતના અલગ અલગ ભાગોની અંદર હજી 3 તારીખ સુધી માવઠાની શક્યતા રહેશે. અને અહીંયા તમે 4 તારીખનો વેધર ડેટા જોઈ શકો છો. 4 તારીખથી ધીમે ધીમે વાતાવરણ ચોખ્ખું થશે, શિયાળા જેવો માહોલ છે એ ફરીથી ચાલુ થશે અને તડકો પણ નીકળશે. અને અહીંયા તમે 5 તારીખનો વેધર ડેટા જોઈ શકો છો. 5 તારીખે સંપૂર્ણ ગુજરાત, દક્ષિણ ગુજરાતના 1-2 સેન્ટરને છોડતા વાદળો છે એ પણ જોવા નહીં મળે અને વરસાદ પણ જોવા નહીં મળે. અહીંયા તમે 5 તારીખનો આખા ભારતનો વેધર ડેટા જોઈ શકો છો. અહીંયા રાજસ્થાન, પાકિસ્તાન, ગુજરાત ઉપરથી વાદળો હટી જશે. ભારતના આ ભાગોની અંદર પણ જોવા નહીં મળે. દક્ષિણ ગુજરાતની અંદર આ છેડે, દક્ષિણ ભારતની અંદર આ છેડે થોડાક વરસાદી માહોલ જોવા મળશે. બાકી ધીમે ધીમે વાતાવરણ છે એ ચોખ્ખું થઈ જશે અને ગુજરાતની અંદર 4 તારીખ પછી મિત્રો તમે ખેતીના કામો છે એ કરી શકશો. પરંતુ ત્યાં સુધી એટલે કે 3 તારીખ સુધી હજી ગુજરાતના અલગ અલગ ભાગોની અંદર વરસાદની શક્યતા છે એ મોડેલો બતાવી રહ્યા છે. અને એની અંદર ખાસ આજે એટલે કે 30 તારીખે વરસાદની એક્ટિવિટી વધશે અને 31 તારીખે વધુ જોવા મળશે. એટલે કે 30 તારીખે રાત્રિ દરમિયાન વધુ જોવા મળશે અને 31 તારીખે પણ જોવા મળશે. એટલે આ 2 દિવસ સુધી હજી ગુજરાતના લોકો છે એ સાવધાન રહેજો, તૈયાર રહેજો. ખાસ કરીને પશ્ચિમ સૌરાષ્ટ્ર અને સૌરાષ્ટ્રના ભાગોની અંદર વધારે વરસાદ પડવાની શક્યતા આ 2 દિવસોની અંદર વધારે દેખાઈ રહી છે. મિત્રો પરેશભાઈ ગૌસ્વામીની આગાહી અને વિન્ડી એપ્લિકેશનની અંદર જે વરસાદની શક્યતા બતાવે છે એના ઉપર નજર કરીએ તો સૌથી પહેલાં પરેશભાઈ ગૌસ્વામીની આગાહી. પરેશભાઈ ગૌસ્વામીએ કહ્યું છે કે આજથી એટલે કે 30 તારીખથી ગુજરાતની અંદર વરસાદનું જોર વધશે. અરબી સમુદ્રની અંદર રહેલ જે ડિપ્રેશન સિસ્ટમ છે એ સિસ્ટમના ભાગો ગુજરાત ઉપર આવતા આજથી ગુજરાતની અંદર વરસાદની તીવ્રતા અને માત્રાની અંદર વધારો થશે. પરેશભાઈ ગૌસ્વામીએ કહ્યું છે કે સૌરાષ્ટ્રની અંદર ગીર સોમનાથ છે, વેરાવળ છે, જૂનાગઢના ભાગો છે, પોરબંદર છે, દ્વારકાના ભાગો છે અને જામનગરના ભાગો છે એની અંદર વરસાદની તીવ્રતાની અંદર આજે ખૂબ જ વધારો જોવા મળશે અને અમુક ભાગોની અંદર ભારે વરસાદ છે એ પણ જોવા મળશે. આખા ગુજરાતની અંદર જે વરસાદની શક્યતા છે એની અંદર વધારે વરસાદ છે એ દક્ષિણ પશ્ચિમના ભાગોની અંદર સૌરાષ્ટ્રની અંદર થાય એવી શક્યતા એમણે વ્યક્ત કરી છે. અને સૌરાષ્ટ્રની અંદર ભાવનગરની અંદર, બોટાદની અંદર અને પૂર્વ અમરેલીના જે ભાગો છે એ ભાગોની અંદર જામનગર અને દેવભૂમિ દ્વારકા, ગીર સોમનાથ, વેરાવળના ભાગો કરતાં ઓછા વરસાદની શક્યતા બતાવી છે. પરંતુ ભાવનગરની અંદર, મહુવાની અંદર થોડુંક વધારે વરસાદની શક્યતા છે એમણે વ્યક્ત કરી છે. આ સાથે સૌરાષ્ટ્રની અંદર રાજકોટ છે, ત્યાર પછી મોરબી છે, સુરેન્દ્રનગરના ભાગો છે એની અંદર પણ મધ્યમ હળવા વરસાદી ઝાપટા પડવાની શક્યતા વ્યક્ત કરી છે. તો મિત્રો મધ્ય ગુજરાતની અંદર પણ સાણંદ, આણંદ, નડિયાદના વિસ્તારો છે એમાં પણ ક્યાંક ભારે માવઠું પડે અથવા તો ક્યાંક હળવું મધ્યમ માવઠું પડવાની શક્યતા બતાવી છે. બાકી મિત્રો અમદાવાદ, ગાંધીનગરના વિસ્તારો છે, ઉત્તર ગુજરાતના ભાગો છે એની અંદર રેડા ઝાપટાની સાથે અમુક જગ્યાએ મધ્યમ માવઠું પડવાની શક્યતા છે વ્યક્ત કરી છે. અને કચ્છની અંદર પણ એમણે કહ્યું છે કે અમુક સેન્ટરોની અંદર વાતાવરણમાં સારો પલટો આવશે અને ઘણા બધા એવા સેન્ટરો અને ગામડાઓ હશે કે એની અંદર મિત્રો કચ્છની અંદર પણ સારો વરસાદ છે આજે પડી શકે છે. દક્ષિણ ગુજરાતની વાત કરતાં એમણે જણાવ્યું હતું કે દક્ષિણ ગુજરાતની અંદર વાતાવરણ છે એ થોડુંક ચોખ્ખું રહેશે. અમુક વિસ્તારોની અંદર વાદળો છવાયેલા રહેશે અને રેડા ઝાપટા જોવા મળશે. બાકી ભારે વરસાદની શક્યતા છે એ દક્ષિણ ગુજરાતની અંદર એમણે વ્યક્ત કરી નથી. આમ મિત્રો આજની આગાહી કરતાં કહ્યું છે કે આજે 30 તારીખના રોજ પશ્ચિમ દક્ષિણ સૌરાષ્ટ્રના જિલ્લાઓની અંદર વરસાદની તીવ્રતા અને માત્રાની અંદર વધારો થશે અને આ વરસાદનું પ્રમાણ છે મિત્રો આજે 30 તારીખના રોજ અને 31 તારીખના રોજ જોવા મળશે. ત્યાર પછી 1 તારીખે અને 2 તારીખે વરસાદનું પ્રમાણ જોવા મળશે પરંતુ ઓછું હશે અને 2 તારીખ પછી ગુજરાતની અંદર વાતાવરણ છે એ ઘણું બધું હળવું પડી જશે અને ત્યાર પછી ધીમે ધીમે મિત્રો ફરીથી જે રીતે નોર્મલ વાતાવરણ રહેતું હોય એવી રીતે રહેવાની શક્યતા એમણે વ્યક્ત કરી છે. અને એવી જ રીતે મિત્રો વિન્ડી એપ્લિકેશનની અંદર બતાવી રહ્યા છે. ખાસ તમે જોઈ શકો છો 30 તારીખના રોજ મિત્રો ગુજરાતની અંદર આ અરબી સમુદ્રનો જે ઘેરાવો છે આવવાનો છે. અહીંયા તમને જણાવી દઉં કે ડિપ્રેશન સિસ્ટમ છે ગુજરાતની નજીક આવશે અને ડિપ્રેશન સિસ્ટમની અંદર આગળના ભાગ ઉપર મિત્રો વીજળીના કડાકા ભડાકા અને વરસાદ પડવાની શક્યતા છે આ મોડેલો બતાવી રહ્યા છે. એ પ્રમાણે મિત્રો સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના 100 કિલોમીટરના જે અંતરો છે એ અંતરોની અંદર વીજળીના કડાકા ભડાકા છે એ થોડાક વધુ જોવા મળશે અને નોર્મલ સ્પીડ હોય છે જે 15થી લઈને 20 કિલોમીટર પ્રતિ કલાકની એની અંદર વધારો થશે અને મિત્રો 25થી લઈને 35 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવનો છે એ પણ ફૂંકાઈ શકે છે. વીજળીના કડાકા ભડાકા પણ થઈ શકે છે અને જોટાના પવનો જ્યારે વરસાદ શરૂ થવાનો હોય એ પહેલાં મિત્રો 40થી લઈ અને 45 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવનો છે એ પણ દરિયાઈ કાંઠે ફૂંકાઈ શકે છે. આ ડિપ્રેશન સિસ્ટમ ગુજરાતની નજીક આવશે એમને કારણે. અને મિત્રો અહીંયા તમે જોઈ શકો છો
ધીમે ધીમે બપોરના સમયે અને બપોર પછી ગુજરાતની અંદર વરસાદના વિસ્તારોની અંદર વધારો થશે, કેમ કે આ ડિપ્રેશન સિસ્ટમ ગુજરાતની નજીક આવશે, આગળ વધીને આ રીતે મિત્રો એન્ટર લેશે અને એના ભાગો આ હશે, એટલે આ તમામ ભાગોની અંદર વધારે વરસાદની શક્યતા છે. ઉત્તર ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગર અને અમરેલી સાઈડના વિસ્તારો છે, ભાવનગરને અડીને આવેલા એ ભાગોની અંદર વરસાદનું પ્રમાણ ઓછું રહેશે, પરંતુ આ તમામ વિસ્તારોની અંદર વધારે વરસાદની શક્યતા બતાવે છે. રાત્રિ દરમિયાન મિત્રો વધારે વરસાદની શક્યતા છે, ખાસ કરીને ડિપ્રેશન સિસ્ટમ આજે પણ અરબી સમુદ્રમાં જ રહેવાની છે. રાતે 1 વાગ્યા પછી સિસ્ટમ છે એ મિત્રો ધીમે ધીમે ગુજરાતની ઘણી બધી નજીક આવશે અને એને કારણે 31 તારીખના રોજ પણ આ તમામ ભાગોની અંદર ફરીથી વધારે વરસાદ પડવાની શક્યતા છે, વેન્ડી એપ્લિકેશનની અંદર બતાવી રહ્યા છે. મિત્રો અહીંયા તમે વરસાદનું એક બીજું મોડલ છે એ જોઈ શકો છો. એ મોડલની અંદર મિત્રો જે વેલમાર્ક લો પ્રેશર છે મધ્ય ભારતના આ ભાગો ઉપર બતાવી રહી છે અને અરબી સમુદ્રની અંદર જે ડિપ્રેશન સિસ્ટમ છે એ ડિપ્રેશનનું મધ્ય કેન્દ્ર આ વિસ્તાર ઉપર બતાવી રહ્યા છે અને આ બંને સિસ્ટમો દ્વારા આ રીતે એક બહોળું સર્ક્યુલેશન છે એ બનાવવામાં આવ્યું છે, ખાસ તમે જોઈ શકો છો. એની અંદર મિત્રો જે આછા દૂધિયા કલરના જે ભાગો છે એ ભાગો ઉપર હ્યુમિડિટી એટલે કે ભેજનું પ્રમાણ બતાવે છે અને જ્યાં ભેજનું પ્રમાણ વધારે હોય ત્યાં વરસાદ પડવાની શક્યતા છે અને આ રીતે એક બહોળું સર્ક્યુલેશન થશે